भगवान ने फ्रेश लाइट करी सेल्फी पाड़ी मैडम जी रसोई बना रही है करो करो मस्त 1 2 3 4 5 6 7 किशन કયા વાળ કહેવાય એ તો કયા સુરતની ફેશન છે તમને હું ખબર પડે તમે કપાવો એવા કારણ એમાં કાંઈ નહીં આપણે તો 5 વર્ષ થઈ ગયા છે 2 છોકરા થઈ ગયા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને કેમ છો બધા મજામાં તો છો સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં ફરી પાછા આપણે નવા વ્લોગ લઈને આવી ગયા છીએ અને આજ તો આપણે પૂરો વ્લોગ ઘરે જ બનાવવાનો છે કેમ કે આપણે ઘણા ટાઈમથી આપણે ભારતના જ વ્લોગ આવતા હતા એ તો તમને જોઈને આવ્યા એટલે ખબર જ છે એટલે આજ અમારી એનિવર્સરીનો વ્લોગ લઈને આવ્યા છીએ એટલે આજ એનિવર્સરીમાં તો એટલું બધું ખાસ કાંઈ છે નહીં એટલે જો આપણે તો રેડી થઈ ગયા છીએ અને કપડાં ને એવું કામકાજ થોડું ઘણું બાકી હતું એ પણ આપણે પૂરું કરી નાખ્યું છે કપડાં મશીનમાં ધોવાનું ચાલુ છે અને એનિવર્સરીમાં તો જો મારા આર્યનભાઈ આ બાજુ રમે છે તો આવી કાંક અમારી એનિવર્સરી અત્યારની હાલે છે જો કે પહેલાં જેમ તો હોય જ નહીં કેમ કે પહેલાં એકાદ વર્ષ એનિવર્સરી હારી જાય પછી તો છોકરા થઈ જાય એને એટલે એનિવર્સરી રોજ આપણે એનિવર્સરી આમાં છોકરામાં જ થઈ જાય છે તો જો ચિરાગ તો કાંઈ એનિવર્સરીની એને કાંઈ લગભગ યાદ નહીં હોય તો જો કે નાવા ગયા છે હમણાં નાઈને આવે પછી તમને દેખાડું અને જોકે 2-3 દિવસ પહેલાં એને ખબર હતી કે આપણી એનિવર્સરી 2-3 દિવસમાં આવે છે એટલે બાથરૂમમાં નળ ચાલુ છે ત્યાં મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે એ આવે પછી મળાવું સારું હાલો વિડીયોમાં રહેજો તો જો ચિરાગ તો નાહી ધોઈને વહી આવ્યા છે પણ વાગ્યા છે કેટલા ખબર 10:30 તમને બતાવું ઘડિયાળ 10:30 એ નાઈ ધોઈને કમ્પ્લીટ થયા જો એનિવર્સરી છે ને તો આજ મોડા ઉઠ્યા છે ને જે તૈયાર થાય એ પણ તમને દેખાડું એ ફેમિલીને જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે જો આપણે મોડે સુધી સૂતા હતા કારણ કે આપણે હાવ મોડા જ જગ્યા સીવી વિડીયો એક આપણે એડિટિંગ કરવાનો હતો એટલા માટે જો આપણે રાતે 1 વાગી ગયો હતો અને આપણે જગ્યા સીવી ઠેઠ 9:30 આ બાજુ મારા આર્યનભાઈને પણ વેરવાનું કામકાજ ચાલુ છે જો જો આપણો ક્યુટ કાનુડો તૈયાર આધા તો ક્યારની તૈયાર થઈ ગયેલી છે એવું છે કેમ કે આજ તો એનિવર્સરી છે એટલે આજ ક્યુટ કાનુડો તૈયાર થઈ ગયો નકર રોજ નાઇટના કપડામાં હોય જુઓ હા રોજ નાઇટ હોય આજે આપણે જીન્સમાં આવી ગયા છીએ આજ જીન્સમાં આવી જશે શું કાંઈ બહાર જવાનો કાંઈ પ્લાન છે કે નહીં બહાર જવાનું નક્કી ક્યાંય ન હોય ભાઈબંધ દોસ્તોનો ફોન આવે એટલે તરત આ ભાગી જવાનું બહાર એમ નહીં આપણી માટે કઈ બહાર એનિવર્સરી છે એટલે બહાર જવાનો વિચાર કાંઈ છે કે નહીં એમ કે ઘરે ને ઘરે એનિવર્સરી છે પણ એમાં તો આપણે શું હોય એમાં કાંઈ નહીં આપણે જો 5 વર્ષ થઈ ગયા છે 2 છોકરા થઈ ગયા છે એનિવર્સરી તો આપણે કાયમ જો કે એમ પ્રમાણે કાંઈ હોય નહીં તો જો આપણે મારા મશીનમાં કપડાં ધોવાય છે એ તમને બતાવું જો આ ટાંકી ભરાય છે શું કહો છો મોડું મશીન ચાલુ કર્યું તું કહું તમારા મોઢે ભગવાને ફ્રેશ લાઇટ કરી સેલ્ફી પાડી આ બધું અલ્પામાં આવી ને સેલ્ફી પડાય વાહ ભાઈ કાળા કાળા બિલાડા જેવા લાગો છો એ તો સેલ્ફી પડે તો એવું જ થાય ઈ કે સેલ્ફી પાડે ભગવાનની સેલ્ફીમાં હોય ત્યાં તો કાળા કાળા મસ્ત જકા થઈ જાવ છો હા તો જો આપણું મશીન શરૂ છે એમાં કપડાં એક વખત પાણી લઈ લીધું છે અને બીજી વખત પાણી શરૂ છે તો એ આપણે એક કપડાં સૂકવવાના બાકી છે તો ફેમિલી જો ફોન આવી ગયો છે આપણી હાથમાં કારણ કે અત્યારે જો આપણે સેજુ પાસે ફોન હતો આપણી પાસે કાંઈ ફોન હતો ને જો આપણે 9:45 જાગ્યા હતા તમને આગળ કીધું હતું અને એક ફોન અમારી આર્યન પાસે છે જુઓ અને આ બાજુ આપણે રસોઈ પણ ચાલુ થઈ ગઈ તમને બતાવું જુઓ લસણ ફોલવાની સ્ટાઇલ હતી આપણે તો આપણે મેડમ जी रसोई बना रही है ઓ ક્યો બાત હે હા ભાઈ ગુજરાતી માં ફાફા મારવા પડે હિન્દી હવાતા ના થાય છે વળી હિન્દી બાવા હિન્દી બોલું છું બાવા હિન્દી કારક કામ લાગે આપણે જો તમને કીધું હતું કે મારા શિરાગના જડદની દાળ ખવડાવી દીધી છે કેમ કે બકાલું લેવા જાવ મને બહુ આળા આવે હા કેમ આવી કાળી કાળી થઈ ગઈ છે જડદની દાળ કોને કહેવાય કાળી જ છે ફોફા વગરની બહુ વધારે પડતી લાગે મને એને એવી જ હોય ફોફા વાળી તો એવી જ થાય એવું છે તો આજ તો જો આપણે અડદની દાળનો આ સુલો સાલો નથી ને હળગી જાય ટોપલી માથે મૂકી દીધી બોન છે એવું કળશા પર ગ્લાસ
એ છે મશીનનું, એમાં ન પીવાય, આમાં પીવાય. હા, તો મારે આર્યનભાઈના તો જો આવા નખરા હોય, હેઠે ઢોળવું પડે, ધોવું પડે ને. સારું ત્યારે આવજો તમે બધા દાળ અડદની ખાવા. અને જો કે રોટલા જ મને નથી આવડતા એટલે રોટલા તો હું નહીં બનાવું. આવડે છે પણ ઓછા બનાવવાનો એમ કે. તો તમે ખાતા નથી એમ કહી દો. એ તો હું તો ખાતો જ નથી, કારણ કે આપણે જો ઘઉં જ ખાઈએ છીએ પહેલેથી, આપણે બાજરો ખાતા જ નથી. માયાભાઈ કે ઘરે જેવું જોતું તો એવું જ જલી ગયું છે મારે. તો આપણે બપોરાનો ટાઈમ થઈ ગયો. બપોરામાં તો જો તમને કીધું હતું કે અડદની દાળ અને આપણે ભાખરી બનાવવાની છે. તો આપણે જો સિરાજને ખાવા પણ આપી દીધું છે. પીળી હળદર છે અને આંબા હળદર છે. આંબા હળદર, હા. તો સિરાજને તો બહુ ભૂખ લાગી છે એટલે આ શું છે? ઈ છે આપણે ખીચડી. આ ફેમિલી લાલ ખીચડી કેમ કરી નાખે છે, કાંઈ ખબર પડતી નથી. આમ જુઓ, એ તો જો અમારા ગામમાં આર્યનભાઈ આવી જાય કાંઈક બોલે છે. અમારા ગામમાં એવું પાણી આવે ને તે કાંઈક લાલ ખીચડી થઈ જાય. ઘડીક આમ સફેદ રહે પછી આપણે ઉતારીને આમ ઠરી જાય ને એટલે એ લાલ કલરની થઈ જાય છે ખીચડી. ફિલ્ટરની હોય તો આપણે લાલ ન થાય, ફિલ્ટર લઈ નાખવાની જરૂર છે નહીં. હા, હવે ઘી લેવરાઈ દે એટલે પૂરું થઈ જાય. વાહ વાહ, કાળો કાળો મસ્ત. જો અમારા ઈશાનભાઈ વાળ કેમ કપાવ્યા જો તમે? હે ઈશાન કયા વાળ કહેવાય? એ તો ક્યાં સુરતની ફેશન છે. વિદેશ થયો કે નહીં ભાઈ? વિદેશ છે. એવું છે? વાહ વિદેશના વાળ કપાવે. વાહ, વિદેશમાં એવા જ વાળ આવે. એવું છે? તો જો આપણે તો આરામ કરીને જાગી ગયા છીએ. જાગીને તો જો કાંઈ માથું બાથું ઓળવું નથી, આમ નામ જ છીએ આપણે. કેમ કે બહાર કાંઈ જવાનું ન હોય એટલે બહુ કાંઈ તૈયાર થવાનું આવે નહીં. થોડો ઘણો વિડીયો શૂટ કરવાનો હોય તો આમ થોડુંક માથું ઓળવી નાખવાનું હોય. આપણે જાગ્યા તો સિરાગ કે આપણે બહાર જવું હોય તો બહાર હોટલમાં જઈએ, અને જેમ કરવું હોય એમ. તો મેં એને જોકે હુતા ત્યારે જ મેં ના પાડી હતી હોટલમાં નથી જવું, કેમ કે હમણાં આપણે લગ્નમાં એક ધારા હતા એટલે આપણે એક ધારું બહારનું જ ખાઈએ છીએ. તો હું કહું બહારનું આપણે હમણાં નથી ખાવું, હમણાં થોડાક પોરો ખાઈ લેવી અને ઘરે ખાવી પછી આપણે નિરાંતે ઉપર જઈશું. તો એને મેં હોટલમાં જવાની ના પાડી. તો એ મારા માટે ચોકલેટ લઈ આવ્યા છે, કેમ કે એનિવર્સરી છે એટલે આજ અમારા લગ્નના 6 વર્ષ પૂરા થઈને 7મું વર્ષ બેઠું છે નહીં સિરાગ? હા. આપણે સિરાગ ગયા છે ચોકલેટ લેવા. તો તમને બતાવું કે કઈ ચોકલેટ લાવ્યા છે એ મને નથી ખબર. કીધું ખાલી હું જાગી ત્યારે હું ચોકલેટ લાવ્યો તારી હાટું. જોઈએ આપણે. 1 2 3 4 5 6 7 8 9 10 11. 1 2 3 એવું ગીત ગાય છે. ચોકલેટ કેમ છે કે આ થોડીક મને દેખાઈ ગઈ છે, કિટકેટ હોય ને એવું લાગે છે. કેડબરી વાળે લાવ્યો છું અને 2 હાજી લાવ્યો છું. હવે તારી હાટું કઈ લાવ્યો ખબર છે? એ મલોખા વાળી મારે ખાવી નથી. કેમ આમાં શું વાંધો છે? અસલ છે ના, એ તો મને ન ભાવે. મને તો આંખી દાંત નો હડે. ના, એ તમારે ખાવાની છે. ભલે દાંત દાંત તારા હડી જાય બધાય. આમ થાય તે છે ને એમને કાંઈક કાળ કાળું થઈ જ ગયું છે. હમણાં જે આપણે દવા લઈને આવ્યા છીએ થોડાક કિટકેટ જ હોય ને એમાં થોડું કાંઈ ઘટે. આર્યનની છે, કિયાનની છે, અને આમાંથી અમારે બેને 50-50. તો જ લાય લાય, હું લોગિન કરું. લાય ઘડીક આપણે શૂટ કરવી. સેજુ ચોકલેટ તોડે છે જુઓ. ઝાઝા ટાઈમ પછી આજ ચોકલેટ લાવ્યા છે, કેમ કે બધાને દાંતના દુખાવા રહ્યા એટલે ચોકલેટ આપણે જો કે કેડબરી ઓછી જ લાવે છે સિરાજ. હા, એ ઓછી ખાઈ છે ને આ થોડીક વધારે ખાઈ ચાલે. એ મને ન ભાવે એટલે આ તો આપણે કિયાન માટે અને આર્યન માટે સમજીને જ સિરાગ લેતા આવ્યા છે. અને આમાં જો 2 પેકેટ આવ્યા છે. અને જો આપણા દાંતની દવા પણ અહીંયા જ પડી છે, એ તમને પણ આરે દેખાડી દઉં. હજી આપણે 2 દિવસ થયા દવા લઈને આવ્યા એને. અને હવે આપણે કેડબરી લાવ્યા છીએ એનિવર્સરીની, તો ખાઈ લેવી. તો સિરાગ આપણે લગ્નના 6 વર્ષ થયા કેવું કર્યું એમ કે તો ખરા? કેવું રહ્યું? તારે જેવું રહ્યું એવું મારે રહ્યું. બહુ મસ્ત છે હો. હા, સારું. અમે ચોકલેટ ખાઈ લેવી. નકર સિરાગના ભાગની ઠરી જાય વ્લોગિંગ કરવા રહે તો. હા, ફટાફટ વિડીયો પૂરો કરી દે, ખાવાની છે. તો બસ સાથે જ એનિવર્સરીનો વિડીયો પૂરો કરવી છે. અમારો એનિવર્સરીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં ખાસ કહેજો, અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાજો.
ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.